રાજકોટ અગ્નિકાંડની ઘટના આપણે બધાએ જોઈ અને એમાં 32 જેટલી જિંદગીઓ ભોગ લેવાઈ ગઈ. પણ હવે પછી આ પ્રકારની ઘટનાઓ ના બને, હવે પછી આ પ્રકારની આગ ના લાગે, એના માટે આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. આપણે ઘણી બધી બિલ્ડિંગ્સમાં લાલ બાટલા જોતા હોઈએ છીએ. હવે લાલ બાટલાને કહેવાય શું આપણને નથી ખબર, મને નથી ખબર. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ઘણા લોકોને નથી ખબર હોતી. એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એના માટે જ અત્યારે આપણી સાથે ફાયર ઓફિસર એજી બારી આપણી સાથે છે. સર, આ જે લાલ બાટલો છે એને કહેવાય શું અને આનો ઉપયોગ કેવી રીતે થાય? આ ફાયર એક્સ્ટિંગ્યુશરને એબીસી ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશર કહેવામાં આવે છે. અહીંયા લખેલું પણ છે એબીસી ફાયર એક્સ્ટિંગ્યુશર. એમાં એક મીટર આપેલું છે. એમાં રેડ ઝોનમાં હોય તો ઓપરેટ નહીં થાય. અચ્છા, એમાં ગ્રીન ઝોનમાં હોય તો જ ઓપરેટ થશે. આ રેડ ઝોનમાં હોય તો ઓપરેટ નહીં થાય, તો ગ્રીન ઓપરેશનલ ઝોનમાં. નથી. હવે એ કઈ રીતે ખબર પડે રેડ ઝોનમાં છે? આ બાજુ હોય તો રેડ ઝોન, રેડ ઝોન છે. આ વચ્ચે છે ગ્રીન વચ્ચે ગ્રીન ગ્રીન ઝોન. તમને ત્યાંથી દેખાય નહીં દેખાય, પણ અહીંયા વચ્ચે ગ્રીન હશે. ગ્રીન ઝોન છે. જો ગ્રીન ઝોનમાં હોય તો ઓપરેટ થશે, રેડ ઝોનમાં હશે તો એ ઓપરેટ નહીં થાય. પછી આને ઓપરેટ કરવા માટે આપણે જે પણ જગ્યાએ આગ લાગી છે તે જગ્યાએ નજીક લઈ જઈશું. નજીક લઈ જઈ અને બંનેનું નિશાન લઈ લેવાનું છે. નિશાન લઈ અને આ લોક ખોલી નાખવાનું છે. અચ્છા, સિમ્પલી આ લોક તમારે ખોલી આ નાખવાનું છે. લોક ખોલી નાખવાનું છે અને સેફટી પિન આપેલી છે. સેફટી પિન આપણે કાઢીશું તો જ ઓપરેટ થશે. એટલે સેફટી પિન કાઢી લેવાની છે. સેફટી પિન કાઢ્યા પછી જ આપણે પ્રેસ કરીશું તો આ સીધું આપણે ઓકે, જે આગ લાગી હશે અને જ્યાં આગ લાગી એના બેઝમાં જ આપણે મારવાનું છે. અચ્છા, આ રીતે. અચ્છા, સિમ્પલ અહીંયાથી તમારે પ્રેસ પ્રેસ કરવાનું છે. રહેશે અને જ્યાં આગ લાગી હોય ત્યાં તમારે એને એના બેઝમાં મારવાનું રહેશે. છે. એટલે આખી જે પ્રોસેસ છે ફરીથી હું તમને કહી દઉં. અહીંયા જે રેડ આપેલું હોય એ તમારે પહેલા જોવાનું છે. જો રેડ હશે તો ઓપરેટ નહીં થાય, જો ગ્રીન હશે તો ઓપરેટ થશે. એના પછી અહીંયા એક પિન આપેલી હશે, એ પિન તમારે નીકાળી દેવાની છે. અને સિમ્પલ જે લોક, આ પ્રકારનું લોક હશે યલો કલરનું, એ તમારે નીકાળી દેવાનું છે. અને પછી જ્યાં આગ લાગી છે ત્યાં આને પ્રેસ કરશો એટલે તમારે એનાથી તમે બચી શકશો. આના સિવાય સર કયા કયા ઉપાયો ફાયર સેફટી માટે કરી શકાય? હવે આ જે આપ્યું છે એમાં એ ક્લાસ ફાયર, બી ક્લાસ ફાયર અને સી ક્લાસ ફાયરમાં આનો ઉપયોગ થઈ શકે. એમાં 3 પ્રકારની આગ. એ ક્લાસ ફાયર એટલે ઠોસ મટીરિયલ, લાકડું, કાગળ, કપડું, ઘાસ જે સળગીને રાખ થઈ જાય છે એ ક્લાસ ફાયર છે. બી ક્લાસ ફાયર એટલે તેલી પદાર્થની આગ, પેટ્રોલિયમ પદાર્થ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ વગેરે. બરાબર? તો એ બી ક્લાસમાં પણ આનો ઉપયોગ થઈ શકશે. સી ક્લાસ ફાયર એટલે ગેસ ફાયર. ગેસ ફાયરમાં દરેક પ્રકારના ગેસ આવી ગયા, એ ગેસ ફાયરમાં પણ આનો ઉપયોગ થઈ શકે. અચ્છા, હવે આની તો આપણે વાત કરી. કદાચ નાની આગ છે, લોકોને એવું લાગતું હોય કે ભાઈ નાની આગ, કેમ કે આ ઘટનામાં પણ એક તણખલો જ હતો ને નાની આગ લાગી હતી ને પછી એને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. નાની આગ લાગી છે એકદમ, તો શું આનો ઉપયોગ કરવો જોઈએ કે એના સિવાય બીજા કોઈ ઉપાય કરી શકાય? પ્રથમ તબક્કાની નાની આગ માટે જ આ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો હોય છે. એના પછી આગનું સ્વરૂપ મોટું થાય એટલે પાછી હોજરી સિસ્ટમ, હાઇડ્રન સિસ્ટમ, એ વોટર સિસ્ટમનો ઉપયોગ કરી શકાય. જ્યાં ઇલેક્ટ્રિક યા કેમિકલ સિવાય પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અચ્છા, ઇલેક્ટ્રિક અને કેમિકલ સિવાય પાણીનો ઉપયોગ કરી શકીએ. એવું કંઈ ખરું આમાં કે કોઈ એવી સિચ્યુએશન કે જેમાં આનો ઉપયોગ ના થઈ શકે, કે દરેક સિચ્યુએશનમાં આનો ઉપયોગ કરી શકાય? આ મલ્ટીપર્પઝ છે. આ કોઈ પણ જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય છે. પણ એવા સમય છે કે આપણા ઇક્વિપમેન્ટ છે, કોઈ પણ સળગ્યું છે ને એની આજુબાજુ કોઈ કોમ્પ્યુટર છે, કોઈ બીજા ઇક્વિપમેન્ટ છે, તો આનો ઉપયોગ નહીં કરીએ તો વધારે હિતાવહ છે. કેમકે એમાં પાવડર છે અને પાવડર જશે એટલે બીજી જગ્યાએ પણ ફેલાશે એટલે સાધન આપણું બગડી શકે. તો એવી જગ્યાએ આપણે CO2 ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ. CO2 ટાઈપ? હા, એ શું હોય? ગેસ CO2 ગેસ આવશે એ આપણી જોડે આ
છે જ. ઓકે, તો આ CO2 છે. આ CO2 છે. ઓકે, હવે આનો ઉપયોગ કરવા માટે આપણે એક સેફ્ટી પિન આપેલી છે. આ સેફ્ટી પિન કાઢી લેવાની છે જે આમાં અને હતું એ જ હા અને લોક પણ આપ્યું છે. હા, તો આ લોક પણ તોડી નાખવાનું છે. હમ. અચ્છા, આની કોઈ એવી સિસ્ટમ હોય છે તોડવાની કે આમ સીધું તૂટી જાય? કેમ કે ઘણી વાર એવું થાય કે આમ ના તૂટી જાય છે, તો નોર્મલી તૂટી જ જાય છે. ઓકે, એના પછી આ સેફ્ટી પિન આપવામાં આવેલ છે. આ સેફ્ટી પિન કાઢવામાં, સેફ્ટી પિન કાઢી અને આગના બેઝમાં આપણે રાખવાનું છે. અચ્છા આ નિશાન લઈ અને પછી આ વાલ ખોલવાનો છે. અચ્છા, આ વાલ ખોલવો પડે. આ વાલ ખોલવો પડશે. રાઈટ. આ ખોલીશું એટલે ઓકે, આવશે. ડન. અને અહીંયા ઉપર ઓપન લખેલું છે, એ બાજુ તમારે ખોલવાનું છે. ખોલવાનું છે, એટલે તમે ખોલો. અને આ બંને પગમાં દબાઈને તમે રાખશો તો એ ચાલશે. હા, વજન આનો વધારે છે એટલે ક્યાંક વેટ વધારે છે. હા, એટલે હવે આ તો આમાં ઉચકી ના 4.5 શકાય. કેજી ગેસ આવે એટલે છે. તમારે બંને પગમાં દબાઈને પછી ખોલવું પડે. ઉપયોગ કરીશ. એ રીતે થશે, હે ને? અચ્છા, આ શેના માટે CO2 કીધું? જ્યારે કોઈ આજુબાજુના સાધનો ઇલેક્ટ્રિક ફાયર હોય હમ તો ઇલેક્ટ્રિક ફાયરમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. હમ પણ ઇલેક્ટ્રિક ફાયરમાં જ્યારે પણ કોઈ પણ નજીક નથી જવાનું, એનું ડિસ્ટન્સ રાખવાનું છે. કેટલું ડિસ્ટન્સ? 3 ફૂટ જેટલું ડિસ્ટન્સ 3 આપણે ફૂટ જેટલું ડિસ્ટન્સ distance ઇલેક્ટ્રિક રાખો. ફાયર જ્યારે થાય છે ત્યારે 3 દૂર ફૂટ રાખો. જેટલું ડિસ્ટન્સ આપણે રાખવું પડે. રાખવું પડશે. અને એને સીધું નથી પકડી રાખવાનું, થોડુંક કટ ઓફ કરવાનું છે. હમ આમાં ગેસ છે, CO2 ટાઈપ પ્રેશરથી ગેસ ભરવામાં આવેલ છે, એટલે લિક્વિડ ટાઈપમાં ગેસ અંદર છે. એટલે એક જ અને સાથે જ્યારે બહાર આવશે ત્યારે ગેસના સ્વરૂપમાં પાછો બહાર આવશે. હમ અને આને હેન્ડલથી જ પકડવાનું છે. હમ બીજી કોઈ પણ જગ્યાએ આ હોર્ન યા પાઇપ પકડવાની નથી. આ સીધું આ હેન્ડલ જ હેન્ડલથી જ પકડો. હેન્ડલથી જ પકડવાનું છે. આ જ્યારે આપણે ઓપરેટ કરીશું ત્યારે આ ગેસ આવશે ત્યારે આ ઠંડુ થઈ જશે. અચ્છા તો આપણે અહીંયા પકડીએ તો આપણને કોલ્ડ બર્ન થઈ શકે છે. અચ્છા, તો એના લીધે આપણને નુકસાન થઈ શકે. હા, એટલે આપણે જે હેન્ડલ હોય જ એ હેન્ડલથી જ પકડવું પડે. હેન્ડલથી જ અને ત્યાંથી પકડવાનું. હેન્ડલથી પકડીને પછી અહીંયાથી પ્રેશર આપવાનું હોય છે કે કઈ આ વાલ જ ખોલવાનો છે. વાલ ખોલી આ દેવાનો હા, ખોલશું એટલે ચાલુ તમારે થશે. જે પહેલા બતાડ્યું એમાં તમારે ક્યાંક પ્રેશર આપવું પડે. પ્રેશર આપવું પણ આમાં ખાલી વાલ ખોલી દેવાનું અને વાલ ખોલી દો એટલે સીધું અહીંયાથી તમારે આવવાનું ચાલુ થઈ જશે. બંધ કરો એટલે બંધ થઈ જશે. ડેમો આપણે જોઈ લઈએ કે ડેમો કેવી રીતે કરે છે, જેથી કરીને તમને સીધી રીતે અને સરળતાથી ખબર પડે. આ રેડ ઝોન છે એ ત્યાં આગ લાગી છે, એમાં હવાની દિશા આપણે જોવાની રહેશે. હમ જો પવન આમનો હશે તો હું બરાબર છું, પણ પવન આમથી આવતો હોય તો મારે સામે જવું પડશે. હા, એટલે હવાની દિશા જોવી એ ખૂબ જરૂરી છે ને, તો જરૂરી તમને છે. જ નુકસાન થઈ શકે છે એ હા, સમય એટલે દરમિયાન. હવાની દિશામાં જઈ અને પછી આપણે ઓપરેટ કરવાનું છે. આ નિશાન લઈએ પછી આને ખોલીશું એટલે ઓકે, વાલ ખોલી દીધો. અચ્છા, આ તમે કર્યું, પણ આમાં સ્પીડ એવું કંઈ હોય છે કે વધારે ઓછી કરવાની કે સિમ્પલી જેટલું સ્પીડ હોય વાલ ખોલો એટલે જે પ્રમાણેની સ્પીડ હોય એ જ પ્રમાણે ચાલશે, એટલે વધારે ઓછું કરવાનું એવું ના હોય. એટલે ચાલુ થઈ જશે. અને આમાં એટલે બંનેનો ડિફરન્સ તમે જુઓ, આમાં પણ એ જ પ્રકારે હશે, પણ આમાં તમારે પ્રેશર આપવાનું હશે કે જેથી એ જે જગ્યાએ આગ લાગી છે તમે નિશાન લઈ લો એ પ્રમાણે નિશાન આપવાનું હશે. અને જે CO2 વાળું છે એમાં હવે તમે અહીંયા અડશો ને ના હો. એટલે ખ્યાલ આવશે કે આ અચ્છા, એકદમ ઠંડુ? કોલ્ડ. ઠંડુ હશે એકદમ? હા, ઠંડુ. કરંટ નહીં લાગે ને? ના, કરંટ નહીં. એકદમ ઠંડુ છે. અને આમ બરફ આપણે ફ્રીઝરમાં કેવું બરફ જામી ગયું એ પ્રકારનું એકદમ ઠંડુ થઈ ગયું છે. અને એટલે જ સરે કહ્યું કે તમે અહીંયા હાથ રાખશો જો તમે ઓપરેટ કરતા હોય દરમિયાન, તો તમારે હાથને નુકસાન થઈ શકે છે, કેમ કે એક સાથે પ્રેશર આવે એટલે એ તમારા હાથમાં ઠંડી જકડાઈ જાય એ પ્રકારનું છે આ વસ્તુ. એટલે ઇલેક્ટ્રિક ફાયરમાં આપણે સીધું પકડી રાખીશું ને તો શું થશે, પેલો આ ભેજવાળો ગેસના કારણે થોડોક ઝટકો આપણને આવી શકે. આવી શકે. બાકી
કોઈ બીજો એટલે પ્રોબ્લેમ એને નહીં સ્ટ્રેટ સીધું નથી પકડી રાખવાનું, કટ ઓફ કરી દેવાનું છે. કટ ઓફ કરતું રહેવાનું છે. હા. આના સિવાય સર, આ તો આપણે આમની વાત કરી, પણ એના સિવાય હવાની અવર જવર કેટલી જરૂરી, આગ ના લાગે. બરાબર. આ તો વાત કરીએ આપણે કે આગ લાગી ગઈ છે ને આપણે બચી શકીએ, પણ આગ ના લાગે એના માટે કયા કયા ઉપાયો અને કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? શરૂઆતમાં તો આપણે આગ ના લાગે એના માટે આપણે સળગેવા મટીરિયલ જે છે, સળગેવા મટીરિયલ છે એને અલગ દૂર રાખવા જોઈએ. સ્ટોર કરીએ ત્યારે વચ્ચે વચ્ચે જગ્યા રાખવી જોઈએ કે જેથી કરીને આગ એકમાં પકડાય તો બીજી જગ્યાએ ના ફેલાઈ શકે. એર વેન્ટિલેશન હોવું જરૂરી છે. ગમે ત્યારે આગ લાગે તો બારી બારણાં ખોલી અને એર વેન્ટિલેશન કરી દેવું જોઈએ જેથી કરીને ઓક્સિજન આપણને મળતો રહે અને આપણે બહાર નીકળી શકીશું કે આપણે કોઈ પણ આગ બુઝાવવાની કામગીરી કરી શકીશું. બને ત્યાં સુધી જ્યારે રૂમમાં આગ લાગી હોય તો ઊભા નીકળવાનો પ્રયાસ ન કરવો જોઈએ. નીચે બેસીને અથવા નીચે સરકીને આપણે બહાર નીકળી શકીશું. જ્યારે આગ લાગીને ધુમાડો જ્યારે થાય તો 1-1.5 ફૂટથી ઉપર વધારે ધુમાડો હશે અને નીચે આપણે ધુમાડાનું પ્રમાણ ઓછું હશે એટલે સહેલાઈથી આપણે શ્વાસોશ્વાસ લઈ શકીશું અને બહાર પણ નીકળી શકીશું. અચ્છા, હવે ઓવરઓલ તો તમે સમજાવી દીધું, પણ મારે એ જાણવું છે કે મોટી બિલ્ડિંગમાં આગ લાગી છે અને બીજી બાજુ નાની બિલ્ડિંગમાં, નાની એટલે એક મકાનમાં એક નાના એવા, તો એ બંનેમાં શું ધ્યાન રાખવું જોઈએ? હાઈ રાઇઝ બિલ્ડિંગમાં જ્યારે આગ લાગી હોય તો ઉપરના ફ્લોર ઉપર આગ લાગી હોય તો આપણે નીચે આવવું આપણને અશક્ય લાગે. તો એવા સમયે આપણે ટેરેસ ઉપર જવાનો પ્રયાસ કરવો જોઈએ. ટેરેસ ઉપર જઈને આપણે બચી શકીએ છીએ. ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ તો ટેરેસ ઉપર લોક મારેલું હોય છે, તો એની ચાવી કાં તો ટેરેસ ઉપર લોક માર્યું હોય તો ચાવી સહેલાઈથી મળી શકે એવી જગ્યાએ હોવી જોઈએ કે જેથી કરીને આપણે ટેરેસનો ઉપયોગ કરી શકીએ. નીચે હોય તો પછી આપણે ગ્રાઉન્ડ જ આવવાનું હોય છે, તો નીચે ગ્રાઉન્ડ શેપ છે, પણ બીજા ઉપાયમાં આપણે ટેરેસનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમારા જાવાઝોને બોલાવવા હોય તો નંબર પણ એકવાર કહી દો કે તમારા ત્યાં કંઈ પણ થાય છે તો તમે અમને બોલાવી શકો છો અને આગ જો લાગી છે તો ઝડપથી આગને પતાવી શકો છો. હા, બીજું એક એ છે કે આગના સમયે ઘણીવાર લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે, તો લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણીવાર પાવર સપ્લાય કટ થવાથી આપણે લિફ્ટની અંદર ઉપર ફસાઈ જઈએ છીએ અને એવા સમયમાં ધુમાડો આવે ને આપણે પણ એમાં ફસાઈ શકીએ, એટલે લિફ્ટનો ઉપયોગ એવા સમયે ન કરવો જોઈએ. સીડીનો જ ઉપયોગ કરવો જોઈએ. સીડી મારફતે આપણે નીચે ઉતરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઓકે સર, હવે ઘરમાં એસી છે, આગ લાગે છે, બાટલો કદાચ ફાટી જાય છે, એવા સમયે શું કરવું? ઘરમાં આગ લાગે અને એસી હોય કે ગેસ હોય તો એવા સમયમાં આપણે વેન્ટિલેશન કરી દેવું જોઈએ. બારી બારણાં ખોલી દેવા જોઈએ કે જેથી કરીને ઘરની અંદર ગેસ જે ફેલાયો હોય એ નીકળી શકે. કોઈપણ જગ્યાએ ઇલેક્ટ્રિક પાવર સપ્લાયને ચાલુ હોય તો ચાલુ કન્ડિશન રહેવા દેવું, બંધ ન કરવું, ચાલુ બંધ કરવું ના જોઈએ. જો એને સ્પાર્ક સેજ મળશે તો ગેસ જ્યાં જ્યાં ફેલાયેલો હોય ત્યાં પણ આગ લાગી શકે છે. તો એવા સમયે આપણે ઓન ઓફ સ્વિચ નહીં કરવી જોઈએ. ટ્રાયેંગલ શું છે? આગનું એક મૂળ સ્વરૂપ છે, એ 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 પદાર્થો હોય તો જ આગ લાગે. તો એમાં એક તો ઓક્સિજન એને વાતાવરણમાંથી મળી રહે છે. બીજું એને સળગી શકે એવો પદાર્થ હોય. સળગી શકે એવો પદાર્થ પેટ્રોલ હોય, ઠોસ પદાર્થ હોય, ગેસ પણ હોઈ શકે. એટલે આ 3 પદાર્થો એ એનું ફ્યુલ થયું, એનો પદાર્થ થયો. અને ત્રીજું એને તાપમાનની જરૂર પડે. તો આ 3 વસ્તુઓનું ચેન રિએક્શન થાય
તો જ આગ લાગે. અને આ 3 વસ્તુમાંથી એક આપણે હટાવીશું તો આગ બુઝાઈ જશે. તો આપણે પહેલાં જોઈએ કે કયું હટાવી શકાય, વધારે ઉપયોગ થાય. તો એનો ઓક્સિજન મળતો અટકાવીએ તો વહેલું આગ બુઝાઈ શકે. ઓક્સિજન મળતો એને સ્મૂધરિંગ સ્મૂધરિંગ મેટરથી એને ઓક્સિજન મળતો અટકાવવો જોઈએ. બીજું એને આસપાસ સળગતો જે પદાર્થ હોય એની આજુબાજુ કંઈ બીજો પદાર્થ પડ્યો હોય તો એને હટાવી દઈશું એટલે જેટલો પદાર્થ સળગતો હોય એટલો જ સળગશે, બાકી આગ બુઝાઈ જશે. ત્રીજી વસ્તુ એને ટેમ્પરેચર ઓછું કરવાનું છે. એનામાં ઉપર સતત આપણે પાણી મારતા રહીશું તો એનું ટેમ્પરેચર ઓછું થશે અને આગ બુઝાઈ જશે. કોઈ બિલ્ડિંગમાં, ધારો કે આપણી બિલ્ડિંગનું જ આપણે ઉદાહરણ લઈએ, અહીંયા આગ લાગી છે ને પાઇપ લગાવેલી હોય છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? સર એ ડેમો જોવો છે તો એ સમજાવો. હા, પ્રેક્ટિકલ. યસ સર. તો ડેમો કેવી રીતે કરી શકાય? આપણી બિલ્ડિંગમાં જ આપણે અત્યારે પ્રેક્ટિકલ જોવા જઈ રહ્યા છીએ કે બિલ્ડિંગમાં આગ લાગે છે અને દરેક બિલ્ડિંગમાં આપણે જોતા હોઈએ કે પાઇપ હોય છે, તો એ પાઇપના માધ્યમથી કેવી રીતે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ ફાયર હોઝરી સિસ્ટમ છે. ઓકે. એની અંદર એક સટોક વાલ અહીંયા આપેલો છે. આ આપણે ખોલી નાખવાનો છે. આ ખોલી દઈશું તો જ પાણી આપશે. એટલે આ વાલ ખોલી અને પછી જ આગના સ્થળે આપણે પહોંચવાનું છે. અને ત્યાં એક બીજો વાલ આપેલો છે, એ વાલ ખોલીને આપણે આગ બુઝાવી શકીએ. એટલે આ વાલ ધારો કે આપણે ખોલી દીધો, આ ખોલી નાખવાનું છે. આ ઊંચો કરીશું એટલે ખુલ્લો થઈ ગયો. આ વાલ ખોલી દીધો છે. આ ખોલી દીધો છે. હવે ધારો કે નીચે આગ લાગી છે તો એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? અને નાની આગ હોય ત્યારે આ ફર્સ્ટ એડ હોઝનો ઉપયોગ કરવાનો છે. વધારે મોટી હોય તો હોઝ પાઇપ આપણે આપેલી છે અહીંયા. ઓકે. હોઝ પાઇપ કાઢી અને અહીંયા લગાવવાની છે. અચ્છા, આનો હા, આ નાની આગ માટે છે, હા, આ મોટી આગ માટે છે. ચાવી બાજુમાં આપેલી. ક્યાં આપેલી હોય છે? આ બાજુમાં જ આપેલી છે, સાઈડમાં. સાઈડમાં. પેલામાં કદાચ નીચે નાખેલી, નીચે હશે. ના, અહીંયા જ છે. એટલે સાઈડમાં તમને સાઈડમાં છાવી આપેલી હોય છે. વધારે આગ છાવી લાગી લઈ હોય ત્યારે આનો ઉપયોગ આપણે કરી શકીએ. કાઢેલો નોઝલ. ઓકે. આ હોઝ પાઇપ અને એક નોઝલ પણ આપેલી હોય છે. અચ્છા. આ નોઝલનો આપણે આનો ત્યાં લગાવીને ઉપયોગ કરી શકીશું. આ ખોલીને અહીંથી લઈ લો ત્યાંથી. એટલે આ મોટી આગ લાગી છે. મને અત્યારે ઘણું બધું થોડું અઘરું લાગી રહ્યું છે. આનો force આપણે- કેટલો હોય? આ બધું ફરી આનો ફોર્સ 3.5 કેજીથી ઉપરનો હોય છે. 3.5 કેજી એક માણસ handle કરી હેન્ડલ કરી શકે છે. એક માણસ 7 handle કેજી સુધી થાય પણ એમાં હેન્ડલ કરી ના શકે. પણ આપણે 3.5 કેજી 4 કેજી સુધી આપણે એક માણસ હેન્ડલ કરી શકે છે. અચ્છા, ટોટલ 7 કેજી સુધી. ના, એ પછી શું 2 માણસને વધારે જાણકાર એટલે એનો force આપણે ઓછો કરી શકીએ. ઓછો વર્તો કરી શકીએ. એ ક્યાંથી અહીંયાથી જ થાય કે ના, એ તો પંપ ઉપર સેટ જ કરેલું હોય છે. ઓકે. હા. એટલે આ વાલ હોઝ પાઇપ ખોલ્યા પછી આ વાલ આપણે ખોલવાનો છે. આ ખોલીશું, ત્યાં નોઝલ લાગી અને સ્થળ ઉપર પહોંચ્યા પછી જ આ વાલ ખોલવાનો છે. ઓકે, ત્યાં આ વાલ ખોલીશું એટલે સીધું પાણી થઈને ત્યાં ફાયર ફાઇટિંગ આપણે કરી શકીશું. તો હવે નીચે જઈ રહ્યા છીએ અને જે જગ્યાએ આગ લાગી હોય ત્યાં આપણે બધું ગોઠવી દીધું છે અને ત્યાં કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય એ આપણે જાણીશું. અહીંયા શરૂઆત થઈ ગઈ છે અને તૈયારી થઈ રહી છે. અને સર, જી, બંને પાઇપ આપણે ગોઠવી દીધી છે. બંને પાઇપનો અલગ અલગ ઉપયોગ હોય કે નાની એક જ રીત હોય આગમાં છે?
ફર્સ્ટ એડ હોઝનો ઉપયોગ આપણે કરી શકીએ અને અને મોટી આગ મોટી હોય આગ તો હોય. આપણે હોઝ પાઇપનો ઉપયોગ કરી શકીશું. ઉપર તો આપણે બધું જોઈ લીધું કે આવી રીતે ઓપન કરવાનું હોય છે અને ચાવી કે આપેલી હોય છે મોટી આગ લાગી હોય ત્યારે. પણ હવે આપણે વોટર ફાયર કેવી રીતે કરી શકીએ એ જાણીશું. હા, આ રીતે પાછળથી આ રીતે સપોર્ટ આપશે આ. ઓકે. પગને અને અહીંયા ખભાને. એટલે અને સીધું ત્યાંથી ઓપન થશે એટલે અહીંયાથી પાણી આવવાનું ચાલુ જ થઈ જશે. અહીંયાથી કઈ આપણે ઓપન કરવાનું નથી. ના, અહીંયા કંઈ કરવાનું હે ને? નથી. એટલે ત્યાંથી સીધું ઓપન open થાય એટલે પાણી આવવાનું ચાલુ થઈ જાય ચાલુ અને થઈ ફૂલ ફોર્સ સાથે પાણી આવશે. ફોર્સ સાથે પાણી આવશે. હે ને? અહીંયાથી કઈ પકડવાનું ના, એ ઓકે, નથી. નોર્મલ ફોર્સ સાથે પાણી. અચ્છા, અને આમ પણ પકડી શકીએ કે આમ પણ પકડી શકાય, પણ આ એની રીત એટલા માટે છે કે આ આપણને વધારે સમય સુધી આપણે એને કરી શકીએ. હોલ્ડ કરી hold શકીએ છે. વધારે ન કે થાકી હા, જવાય. અને આમ પકડીએ તો આપણે થાકી જઈએ. હા, અને આમ એટલે આને પકડાય. એક બીજા હાથમાં એક સપોર્ટ રહે હમ. અને અહીંયાથી પકડી શકીએ ને આ એક એની પ્રોપર રીત છે. અને પછી ત્યાંથી ઓપન થશે એટલે અહીંયા ફોર્સ સાથે પાણી આવવાનું શરૂ થઈ જશે અને જે આગ લાગી હોય ત્યાં તમારે પાણીનો મારો કરવાનો છે. અચ્છા સર, હવે ત્યાં ઉપર આપણે જોયું એ જ પ્રમાણે અહીંયા પણ આપણે એક જ જગ્યાએ તો પાણીનો મારો એક સાથે જ કરવાનો કે પછી સ્પ્રે કરવો, ફેલાવવો હોય તો પણ ચાલશે. એક જગ્યાએ તમે થ્રો મારશો તો અમુક જગ્યાએ જો કોઈ પણ પ્લાસ્ટર હોય કોઈ પણ એ પણ નીકળી શકે છે. એટલે તો થોડું આપણે એને મૂવ કરવું જરૂરી છે. અને આગ એક જગ્યાએ ના હોય, ફેલાયેલી હશે એટલે થોડું થોડું આપણે મૂવ કરતું રહેવું. તો આ નોર્મલ જે આપણે જોયું પાણી હમણાં ચાલુ થાય એટલે પાણીનું ફોર્સ કેટલો આવે છે એ પણ આપણે જોઈશું. પણ મોટી આગ, વધારે આગ લાગી છે તો આનો ઉપયોગ કરી શકાય છે. અને આગ છે પણ એટલી નથી તો આ પાઇપ નાની ફર્સ્ટ એડ હોય તમે કરી શકો છો. જે રીતે એમની પોઝિશન છે, આમ હાથ રાખ્યો છે અને જેથી કરીને સપોર્ટ મળી રહે બીજા હાથને અને પ્રેશર આવે તો એ પ્રેશરને એક માણસ હેન્ડલ કરી શકે. તો આ પોઝિશન છે, આ પોઝિશન લઈ લેવાની છે અને પ્રેશર આવશે. આ પાણી આવી ગયું છે અને એક પ્રેશર સાથે જે આગ લાગી હોય ત્યાં તમે પાણીનો છંટકાવ કરી શકો. આ જ રીતે એક જ જગ્યાએ ઉભા રહીને કરવું પડે કે પછી ના, આગળ પાછળ તમારે જે સેફ જગ્યા હોય એ પ્રમાણે જઈને એ કરી શકે. અને કેટલી ઊંચાઈ સુધી જઈ શકાય? આ 20 ફૂટ ઉપર એનું પ્રેશરના આધારે જાય. જેટલું પ્રેશર હોય એટલું આગળ એ થાય. મિનિમમ 20 થી 25 ફૂટ તો આગળ પ્રેશરથી આગળ પાણી ફેંકાશે. જેટલું પ્રેશર હોય એ પ્રમાણે જેટલું પ્રેશર હોય એટલું પાણી આગળ વધશે. બંને બાજુ આ ધીરે ધીરે પ્રેશર વધશે. આજુ બધી જગ્યાએ પેલું લાઈન ચાર્જ થશે. ચાર્જ થયા પછી જ આનું પ્રેશર વધશે. એટલે ધીરે ધીરે એટલે અત્યારે હા લાઈન ચાર્જ થાય છે અત્યારે. તો આ બંને ઉપર આપણે જોયું લાલ બાટલો. હું તો હજુ લાલ બાટલો કહીશ કેમ કે આપણને નામ કરતાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વધારે જાણવું જરૂરી હતું ને એ આપણે આજે જાણ્યું. એની સાથે સાથે મોટી બિલ્ડિંગમાં આગ લાગે છે તો એમાં કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. પાઇપ દરેક મોટી બિલ્ડિંગમાં હોય છે તો એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણ્યું છે. તો હવે પછી તમારા બિલ્ડિંગમાં કે કોઈ પણ જગ્યાએ આગ લાગે છે, સાથે સાથે તમારા મકાનમાં આગ લાગે છે, કોઈ ઘરે આગ લાગે છે તો એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ પણ જાણ્યું છે. તો આવી રીતે આ જે લાલ બાટલો દરેક બિલ્ડિંગમાં લગાવેલો હોય છે આપણે ખાલી જોઈએ છે પણ એનો ઉપયોગ આપણને ખબર નથી હોતો. તો આજે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, ફાયર સેફટી કેવી રીતે રાખી શકાય એ આપણે જાણ્યું છે. એટલે હવે આપણે આશા રાખીએ કે ક્યાંય પણ આગ લાગે છે તો ફાયર ઓફિસર આવે એ પહેલાં આપણે તકેદારી રાખીને પણ આપણે જ આગને બુઝાવી દીધી હોય. ન્યૂઝ કેપિટલમાં અત્યારે બસ આટલું જ. આવા જ બધું વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે. નમસ્કાર.